Hello students, welcome to Archana's Social Science Education. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો વિશે માહિતી મેળવીશું. પહેલા આપણે જોઈએ કંપની શાસનની આર્થિક અસરો. ભારત દેશ જે દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તૈયાર માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને મલમલની નિકાસ કરતું હતું. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. એટલે કે બંગાળ આર્થિક રીતે નબળું પડી ગયું. દ્વિમુખી શાસન પદ્ધતિ કોને કહેવાય? દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો તેનો અર્થ જોઈએ. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે સત્તા અંગ્રેજો પાસે હોય અને વહીવટની જવાબદારી નવાબ પાસે હોય. તેને દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરી રિપીટ કરું છું. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે સત્તા અંગ્રેજો પાસે હોય અને વહીવટની જવાબદારી નવાબ પાસે હોય. તો તેવી શાસન પદ્ધતિને દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 1764ના બક્સરના યુદ્ધથી બંગાળની સત્તા અંગ્રેજો પાસે આવી ગઈ. એટલે બંગાળની સત્તા અંગ્રેજો પાસે રહી, જ્યારે બંગાળનો વહીવટ કરવાની જવાબદારી અંગ્રેજોએ બંગાળના નવાબને સોંપી અને આ રીતે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અસ્તિત્વમાં આવી. તો અંગ્રેજો દ્વારા અપનાવેલી આ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ધીરે ધીરે ઝાંખી પડતી ગઈ. એટલે કે બંગાળ આર્થિક રીતે ધીમે ધીમે નબળું પડતું ગયું. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજોએ ખેતી ક્ષેત્રે જે મહેસૂલી નીતિ અપનાવી હતી તે ઘણી જ આકરી અને અન્યાયી હતી. તો કંપનીની આવી અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બની ગયો. ભારતનો ખેડૂત જે જમીન વિહોણો બની ગયો અન્યાયી મહેસૂલ નીતિને કારણે અને પાયમાલ તથા દેવાદાર બન્યો. તે જ રીતે અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી અને આ રીતે ભારતના ઉદ્યોગ ધંધા પણ પડી ભાંગ્યા. ભારતના ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલો કારીગર પણ બેરોજગાર બને. તો આ રીતે કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો, જ્યારે કંપનીની એટલે કે અંગ્રેજ સરકારની અન્યાયી જકાત નીતિથી ભારતનો કારીગર બેરોજગાર બન્યો. ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા અને તેને કારણે ભારતનો કારીગર ગરીબ બન્યો અને બેરોજગાર બન્યો. કંપનીના વેપારીઓ બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. એટલે ટૂંકા સમયગાળામાં પુષ્કળ પ્રમાણમાં કાપડનું વણાટ કામ કરી અને કાપડનું ઉત્પાદન કરવાનો કોન્ટ્રાક્ટ કંપનીના વેપારીઓ બંગાળના કારીગરો પાસે કોન્ટ્રાક્ટ લખાવી દેતા. જો કોઈ કારીગર તેનો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. કંપનીના આગમન પહેલા એટલે કે જ્યારે
બ્રિટિશ સરકારનું શાસન ન હતું ભારતમાં, તે પહેલા કંપનીના આગમન પહેલા, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. પરંતુ અંગ્રેજોના શાસનની અસરથી જ્યારે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, બ્રિટિશ સરકારની સત્તા સ્થપાઈ, તેમનું અંગ્રેજોનું શાસન સ્થપાયું, તો અંગ્રેજોના આ અન્યાયી શાસનની અસરથી ભારતના ગામડા ગરીબ બની ગયા અને પરાધીન બન્યા, એટલે કે આશ્રિત બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ. તેની સાથે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ સેવાની પણ શરૂઆત થઈ. મુંબઈ, મદ્રાસ એટલે કે હાલનો ચેન્નઈ અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ કંપની શાસન દરમિયાન, એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કંપની શાસનની આર્થિક અસરો. હવે આપણે જોઈએ કંપની શાસનની સામાજિક અસરો. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે સતી પ્રથા, દૂધપીતી કરવાનો કુરિવાજ, બાળલગ્ન પ્રથા જેવા અનેક કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. અને અગાઉ આપણે ડેલહાઉસીના સુધારાવાદી કાર્યોમાં જોઈ ગયા છીએ કે ડેલહાઉસીએ પણ વિધવા પુનર્વિવાહ અને બાળલગ્ન પ્રતિબંધક કાયદો પસાર કર્યો હતો. તો આપણા ભારતના કેટલાક સમાજ સુધારકો જેવા કે રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેના પ્રયાસોથી સતી પ્રથા, દૂધપીતી કરવાનો કુરિવાજ, બાળલગ્ન પ્રથા વગેરે જેવા કુરિવાજો દૂર કરવા કાયદા કરાવવામાં આવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં મેકોલે, આ નામ યાદ રાખજો બરાબર, કોના પ્રયત્નોથી? તો મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ, એટલે કે ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. કોના પ્રયત્નોથી? તો મેકોલેના પ્રયત્નોથી. કારણ કે અંગ્રેજોના શાસનથી તમામ વહીવટી કામગીરી અંગ્રેજી ભાષામાં થવા લાગી અને તે માટે ભારતમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે ભારતમાં મેકોલેએ અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી, અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ કરાવ્યો. તો ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થયું. પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ હાલનું ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની પણ સ્થાપના થઈ. કોની ભલામણથી? તો ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણને કારણે સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. ભારતમાં અંગ્રેજી શિક્ષણને કારણે અંગ્રેજી જાણનારો એક નવો વર્ગ, શિક્ષિત વર્ગ, અંગ્રેજી ભાષા જાણનારો એક નવો શિક્ષિત વર્ગ તૈયાર થયો, જેમણે સુધારાવાદી માંગણીઓ કરી અને
ભારતમાં વિવિધ ક્ષેત્રે સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કંપની શાસનની સામાજિક અસરો. ફરી મળીશું નવા વિડીયોમાં. So, thank you for watching and stay tuned to Archana's Social Science Education videos.